હાલ 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 સાઉન્ડ હાલ 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 અત્યારે રામદેવજી મહારાજનું આખ્યાન અહીં શરૂ થઈ જઈ રહ્યું છે. ભાઈઓ બહેનો બાળકો મહેમાનો સૌ સભાખંડમાં પધારે. બોલીએ શ્રી રામદેવજી મહારાજની જય ઘોડીલાની જય શ્રી ખોડિયાર માતાની જય. સમરણ કરીએ આજે ગણપતિ દાદા તમારું સમરણ કરીએ. લડી લડી લાગો તમ
ખોડલ માડી આવ્યા ખોડલી વાવે 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 ખોડલી વાવે ને બાબર કોટ ધામે 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 બોલો 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 બધા સેવકો જય માતાજી 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 આઈ શ્રી ખોડિયાર માતાની જય રામદેવજી મહારાજની જય પીરના ખોડિલાની જય હલો 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 આરતી પેટવો ભાઈ હલો જગજંબામાં તું જોગણી ને જપીએ તારા જોને જા પણ અખંડ ખોડલ તારા દીવડા ભરે અરે રે તું તો પરગટ ખોડલી વાય આજમાં ખોડિયારના સાનિધ્યમાં અમે તમે આજ ભેગા થયા છે માતાજીના ધામધૂમથી ઈ દિવ્ય યજ્ઞમાં પધરાવણી કરી છે કાલ પૂર્ણાવતી દિવસ માતાજીની પધરાવણી મંદિરમાં થશે આજ આપણા પરિવારમાંથી સાખટપુરમાંથી આવેલા એવા સર્વ માતાજીના ભવા આતુભાઈ માતાજીના આપણા ભવા જ છે સાત સાતમાં ખોડિયાર બિરાજે મરોલા તેની આરતીનો આપણે આજ લાવો લેવાનો છે તો આરતી આવડે ને કાંઈ નહીં સાથે તાળી પાડશો તો ઘણું લેખે છે મરોલા તાળીથી પણ આપણે બે હાથ ભેગા થાય ને તો પાપ ધોવાઈ જશે મરોલા દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ખોડલી વાયે થાય આરતી ખોડિયાર માની થાય દીવડા જગમગ જગમગ થાય માળી હું તો લાવ્યો છું ફૂલડાનો હાર માળી હું તો લાવ્યો છું ફૂલડાનો હાર માળી તમે કરો ને આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી માટેલ ધામમાં થાય એ આરતી ખોડિયાર માની થાય દીવડા
પ્રસાદ આદ માડી હું તો લાવ્યો છું લાપસીનો પ્રસાદ આજ માડી તમે જમો ને આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આયા દીવડા જગમગ જગમગ થાય આય આરતી ખોડિયાર માની થાય આરતી ખોડિયાર માની થાય દીવડા જગમગ જગમગ થાય આય હરખેથી ઉતારો મારી ખોડલ માની આરતી પ્રેમેથી ઉતારું મારી ખોડલ માની આરતી ખોડલ માની આરતી મારી ખોડલ માની આરતી ખોડલ માની આરતી મારી ખોડલ માની આરતી બાલુભાઈ ઉતારે મારી ખોડલ માની આરતી બાલુભાઈ ઉતારે મારી ખોડલ માની આરતી પ્રેમીથી ઉતારો મારી ખોડલ માની આરતી બોલો ખોડિયાર માનની જય ખેતલ પાર દાદાની જય સાણાવાળા ભૂતડા દાદાની જય રામદેવ પીર મહારાજની જય પીરના ઘોડીલાની જય બાલ કૃષ્ણ કન્યા લાલ કી જય નવકુર નાગની જય 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 સીતારામ સીતારામ નમઃ પાર્વતી પતિ હર મહાદેવ ઓ નમો
પધરો પધરો પ્રધાનજી. અરે મહારાજા, આમ અચાનક રાજ્યમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, કારણ કે ઘણો સમય વીતી ગયો છે. કોઈ દિવસ આપણે નગર સરસામાં જઈને આટો નથી માર્યો. હા મહારાજા. તો આજ મારું મન કહે છે હાલો આપણે નગર સરસામાં જઈને આટો તો મારીએ. જેવી આજ્ઞા મહારાજા. હાલો પ્રધાનજી. આજ રાજાને પ્રધાન બને. નવા લગન નગર પૂરી મોજાય, રાજાને પ્રધાન બને હાલિયા રે. હાલો પ્રધાનજી. હા મહારાજા. ઈશાનમાં વીજળી જબુ કરી છે અને આખા ગામના ખેતરમાં હાથી તૂટી ગયા છે. તો મારા ભાઈને ખબર નહીં પડતી હોય તો ચાલો મારા ભાઈને બોલાવું. હાલો. એ આજે વગડ ભાઈ બોલાવે, વગડ ભાઈ આવજો રે. એ આવજો ખેતીની મોજા, વગડ ભાઈ બોલાવે, વગડ ભાઈ આવજો રે. અરે કામ તો ઈ પડ્યું છે કે જળમળ મેહુલો ઓળસી રહ્યો છે. ઈશાનમાં પણ વીજળી જવું કરીએ છે અને આખા ગામના હાથી સૂતી ગયા છે. તો તમને હાથી જોડો. હાલો મોટા ભાઈ. અરે પ્રધાનજી, જી મહારાજા. આ તો હમણાં મજાના ગીત ગાતા ગાતા કાંઈક સારા કામે જઈ રહ્યા હતા હો. હા હા મહારાજા, હમણાં તો મજાના ગીત ગાતા ગાતા કંઈક સારા કામે જઈ રહ્યા હતા એવું લાગતું હતું. પણ પ્રધાનજી આપણે જોઈને અવરું શા માટે ફરી ગયા છે? અરે મહારાજા. હાલો હાલો. જાઓ પ્રધાનજી, જઈને જરા તપાસ કરો તમારા મહારાજને જોઈને અવરું શા માટે ફરી ગયા છે. જેવી આજ્ઞા મહારાજા. જાઓ પ્રધાનજી.
અરે ખેડૂત ભાઈઓ, અરે બોલો વીરા પ્રધાન. હમણાં તો તમે મજાના હસતા કૂદતા અને ગીત ગાતા ગાતા કઈક સારા કામે જઈ રહ્યા હતા એવું લાગતું હતું. અરે હા ભાઈ, પણ અમે અમારો બી બિયારણ ભૂલી ગયા, એની માટે અમે વિચાર કરતા કરતા અવળું ફરી ગયા છે. અમને કોઈ શક નથી. અરે ખેડૂત ભાઈઓ, જૂઠું શા માટે બોલો છો? તમારો સામાન તો બધો જ તમારી પાસે હોવા છતાં પણ તમે જૂઠું બોલો છો, શા માટે? અરે વીરા પ્રધાન, તમારા મહારાજને સત્ય કહેવામાં કઈ રીસ તો નહીં સડે ને. જાઓ તમારા મહારાજને પૂછો. ભલે ખેડૂત ભાઈઓ. પ્રણામ મહારાજા. પધારો પધારો પ્રધાનજી, શું વાત છે? અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે સાચું અને સત્ય કહેતા તમારા મહારાજાને રીતો નહીં સડી જાય ને? અરે પ્રધાનજી, અરે સાસુની સત્ય કહેવામાં મને શાને રહી ચડે? જો સત્ય કહેશે ને તો મને કાંઈક જાણવા મળશે, મને કાંઈક શીખવા મળશે. માટે જાઓ ખેડૂતભાઈને કહો, જે હોય સત્ય કહે. જો સત્ય એનો કહે ને તો એમને કાર્ય ઠાકોરના સોગુણ આપજો. જેવી આજ્ઞા મહારાજા. અરે ખેડૂત ભાઈઓ, બોલો વીરા પ્રધાન. તમે તમારે જે હોય ને તે સત્ય કહો. તમારા મનમાં જે પણ વાત હોય ને તે કહો. અને જો તમે ન કહો ને તો તમને કાળિયા ઠાકોરના સોગંદ છે. અરે હા, તમે જો પ્રધાનજી કાળિયા ઠાકોરના સોગંદ દીધા હોય તો સાસુ અમારે કેવું પડશે. અરે વીરા પ્રધાન, તમારા મહારાજ છે તે પેટના વાંગ્યા છે. જો અમે બી બિયારણ વાવા જઈએ તો અમારા બી બિયારણ પણ ન ઉગે. હા હા. પ્રણામ મહારાજા. પધારો પધારો પ્રધાનજી, શું વાત છે? અરે મહારાજા, વાત મારે તમને કેમ કેવી અને કઈ રીતે કેવી મને કાંઈ સમજણમાં નથી આવતી. અરે પ્રધાનજી, એવી તો વળી શું વાત છે? જે હોય મને સત્ય કહો પ્રધાનજી. અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે અજમલ રાજા એ તો પેટના વાંજિયા છે, અને જો વાંજિયાના સુકન લઈ ને તે વાવણી કરવા જાય ને તો તેમના બી બિયારણ ખોટા પડે મહારાજા. આહા. શું વાત છે પ્રધાનજી? હા મહારાજા. જાઓ ખેડૂતભાઈને સમજાવો તો ખરા. અમારા લાસા લક્ષ્મી સગુણા તન દીકરી છે, કેવી રીતે આપણે વાંચ્યા કહેવાય? જાઓ પ્રધાનજી, જઈને ખેડૂતભાઈને સમજાવો. જેવી આજ્ઞા મહારાજા. જાઓ પ્રધાનજી. અરે ખેડૂત ભાઈઓ, બોલો વીરા. અમારા મહારાજાને તો લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી છે, છતાં પણ તમે કેવી રીતે વાંજિયા કહો અરે છો? વીરા પ્રધાન, દીકરી ઘરની આશા છે, ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરે ચાલી જાય. જો પાછળથી પાડો બબડો લંગડો પુત્ર હોત તો રાજાનું રાજ ચલાવત. પાછળથી રાજ કોણ ચલાવે? પ્રણામ મહારાજા. બોલો પ્રધાનજી, શું વાત છે? અરે મહારાજા, ખેડૂત ભાઈ એમ કહે છે કે દીકરી એ તો પારકા ઘરની આશા છે. જો એને આજે પરણાવીએ ને તો કાલે પોતપોતાને સાસરે ચાલી જાય. અને જો પાછળથી રાજ્યમાં કોઈ બાડો બોબડો લૂલો કે લંગડો પુત્ર હોય ને તો આ રાજ્ય ચલાવે, નહીતર એક દી આ રાજ્યને તાળા દેવાય મહારાજા. શું વાત છે પ્રધાનજી? હા મહારાજા. ખેડૂતભાઈનું કેવું સત્ય છે. હા મહારાજા. દીકરી તો પારકા ગઈ આશા કહેવાય. જો આજે પરણાવી તો કાલે પોતાની સાસરે ચાલી જાય. પણ પ્રધાનજી, દીકરી તો હંમેશા સાસરે શોભે. હા મહારાજા. ભલે પ્રધાનજી, ખેડૂતભાઈને કહો, જો આજે અવરા સુકન ચા હોય ને તો કાલે સૌરા સુકન લઈને તમારી વાવણી વાવવા જાય. જેવી આજ્ઞા જાઓ મહારાજા. પ્રધાનજી. અરે ખેડૂત ભાઈઓ, બોલો વીરા પ્રધાન. અમારા મહારાજાને જોઈ અને જો તમને આજે અવળા સુકન થયા હોય ને તો કાલે સવળા સુકન લઈ અને તમારી વાવણી વાવા જજો. જરૂર.
પ્રધાનજી જી મહારાજા. આપણે એટલું ચાલ્યા છે તો આપણે ઘણું ઘણું જાણવા મળે છે. હા મહારાજા. પણ હજી મારું મન કહે છે હજી આપણે પણ થોડાક આગળ ચાલીએ, હજી પણ આપણે કાંઈક જાણવા મળશે. હા મહારાજા. હાલો પ્રધાનજી. કેવી આજ્ઞા મહારાજા. આજે રાજાને પ્રધાન બને હાલિયા રે. હાલો પ્રધાનજી. હા મહારાજા. જાવા લાગ્યા નગરપુરી મોજા, રાજાને પ્રધાન બને હાલિયા રે. હાલો પ્રધાનજી. હા મહારાજા. આહા, આજ હું વાડીએ આવ્યો તોય મારો ગગડીયો કાંઈ નથી દેખાતો. તો ચાલ મારા ગગડિયાને આજ હું વાડીએ બોલાવું. યારે રતન કાકા બોલાવે ગગડિયા આવે રે. એ આવજો ગાયું ના ગોવાર, રતન કાકા એ બોલાવે ગગડિયા આવે રે. હે આજે રતન કાકા એ બોલાવે ગગુડિયો આવ્યો રે. હે આવ્યો ગાયુંનો ગોવાળ, રતન કાકા એ બોલાવે ગગુડિયો આવ્યો રે. અરે બોલો રતન કાકા, હું રેડે રેડ થાશો? લા ક્યાં ગયો તો? અરે તમે એક કામ મોકલ્યો તો મેં તને વાડીએ તો વાડીએ જ ગયો તો. લા વાડીએ નતો, મેં બધે જોયું. અરે પણ વાડીએ જતો કાકા. લા વાડીએ જોયું નતો દેખાણો કાંઈ. અરે કાકા વાડીએ હું કુંડી આડો બેહો તો. ઠીકલે ગાયું નીરે નાખી હતી. હા પૂછડે પૂરો બાંધ્યો તો. લા પૂછડે પૂરો બાંધે ખાઈ. અરે ભૂખ લાગી હોય તો આફોડી ખાઈ લે. પાણી પાયું તું. ઘરે ડોલ બાંધી હતી. અરે ઘરે રોડ બાંધે પી. અરે તરસ લાગી હોય તો આફોડી પી લે. ગાયું સારવા જા. ગાયું સારવા તો નહીં જાવ. ગાયું સારવા જવું જ પડશે. ગાયું સારવા તો નહીં જાવ કાકા. એ કાવલડી સારવા નહીં જાવ રતન કાકા, કાવલડી સારવા નહીં જાવ. એ ગામના છોકરા મેણા રે બોલે, કારીઓ કહીને બોલાવે રે. અરે રતન કાકા, ગાવડી સારવા તો નહીં જાવ. ગામના છોકરા મેણા મારે અને કારીઓ કહીને બોલાવે. અરે ગગુડિયા, કાર્યો કહીને બોલાવીમાં તારું ટીલું ઉતરે. અરે કાકા ટીલું તો ઉતરી જ જાય ને. તું ગાયું સારવા નહીં જા. ગાયું સારવા જ નહીં જાવ. તો તારા આપાને તો બોલાવે. બોલાવો ને તમારા આપાને. તારા આપાને તો મારા આપાને બોલાવો. બોલાવું. બોલાવો. યાદ હે રતન ભાઈ હે બોલાવે હે રૂપાભાઈ આવજો રે. એ આવજો ગાયું ના ગોવાર, રતન ભાઈ હે બોલાવે હે રૂપાભાઈ આવજો રે.
જાતો. કેમ ગાયું સારવાર નથી જતો બટા? અરે આપા ગાયું સરવા તો હું નહીં જાઉં. તમે કાકો દીકરો બે ઉપાડો લીધો છો હવે. કાંઈ ઉપાડો નથી લીધો. ના નીકળા આણા આણા શું કરો? તો દર ખેલા હું જ ગાયું સરવા જાઉં. મારા કાકા નહીં મોકલતા હોય તો કહીએ. લા વણનું વરસ તું ખમી જા, કપાય જો નથી આ વાવાઝોડા ને બધું ઉડી ગયું. અરે આપા મને એક વાંધો છે. શું વાંધો છે? એ તમને ન કહેવાય. કેમ તાર બાપ થી શરમ લાગે? તો શરમ તો લાગે ને. શરમ લાગતી તાર કાકા ને આ તો મારા કાકાને કહી દઉં. આ કે અરે કાકા હો ઉડવા. મારો નાણા વરિયો ને તો ગાયું સરવા જાઉં. એ રૂપાભાઈ, હા વીરા ગગલો એમ કે મારી ઓન હાણા વરી ગયો તો ગાયું સારવા જાવ. એ મારા હરે તને મેં નથી કીધું લા હું વણનું વરસ ખમી જા. હું ખમી જાઉં. આ કપા ચો નથી કપા તો એકે વર્ષ નથી થતો. એવું કઈ થોડું એ હું છે? ફેમાસ કરવાનું. એ તો નસીબમાં હોય તો થાય, નકર તું વાંઢો રહી જા. અરે નસીબમાં તો લાડ છે પણ આપા તમે જાવ તો થાય ને. જાવું જ પડીએ. હા. હા વીરા, ઓ મોટા ભાઈ, આ મારો દીકરો માન છે નહીં. તો જાય તો હવે. તો મારે આવું. ના ના તારે ન હોય. કેમ ન હોય? તું બેઠી કા? ઠાઠે હવે ગામના છોકરા ઢેફા મારશે. તો હું પાણા મારી. તો એના કરતા જા અમે જઈએ લે હવે. આ તો વેલા રહેજો. હા. એ આણલા વારવા, આલા વારવા, આણલા વારવા, આલા રે. એ સામે હતી માનિયા હાય જમલ રાજા, દુકાનય વરાતાય રે. એ પરવીરા, હા વીરા, આજ આપણે હાંડલા વારવા નથી જવું ભાઈ. કેમ ભાઈ? તો સામે જવું કોણ આવે છે? આહા, હા વીરા, તને કઈ ખબર છે? નહીં ભાઈ. એ તો પોકરણગઢ ના અજમલ રાજા છે. અજમલ રાજા પાપી પેટે વાંજ્યા છે. વાંજ્યાના સુકન લઈને આપણા ગગલાનો હાણલા વારવા જાય ને બોલ. વીરા, તો આપણો ગગલો પણ વાંજ્યો રે. તો ચાલો ચાલો આપણે આવરું ફરીને ઊભી જઈએ. ચાલો. અરે પ્રધાનજી, જી મહારાજા. હમણાં તો આ રબારી ભાઈઓ મજાના આનંદ મંગલ ગીત ગાતા ગાતા કાંઈક સારા કામે જઈ રહ્યા હતા. હા મહારાજા. પણ અચાનક આપણે જોઈને અવરું શા માટે ફરી ગયા છે? જરૂર કંઈક હોવું જોઈએ હો પ્રધાનજી. હા મહારાજા. જાઓ જઈને જરા તપાસ કરો. તમારા મહારાજાને જોઈને અવરું તમે શા માટે ફરી ગયા છો? જેવી આજ્ઞા જાઓ મહારાજા. પ્રધાનજી. અરે રબારી ભાઈઓ, બોલો પ્રધાનજી. હમણાં તો તમે મજાના હસતા કૂદતા અને ગીત ગાતા કઈક સારા કામે જઈ રહ્યા તેવું લાગતું હતું. હા પ્રધાનજી. પણ આમ અચાનક અમારા મહારાજાને જોઈને અવળું કાં ફરી ગયા? અરે પ્રધાનજી, અમે તમારા મહારાજને જોઈને અવરું નથી ફર્યા. અમે અમારો સામાન ઘરે ભૂલી ગયા એટલે અમે અવરું ફરી ગયા. અરે રાયકા ભાઈઓ, જૂઠું શા માટે બોલો છો? તમારો સામાન તો બધો જ તમારી પાસે હોવા છતાં પણ જૂઠું બોલો છો શા માટે? તો સાંભળો પ્રધાનજી, તમારા મહારાજાને સાચું ને સત્ય કહેતા કઈ દુઃખ તો નહીં લાગે ને. જાઓ તમારા મહારાજને કહો. ભલે રબારી ભાઈઓ. પ્રણામ મહારાજા. પધારો પ્રધાનજી. શું વાત છે? અરે મહારાજા, રબારી ભાઈઓ એમ કહે છે કે સાચું અને સત્ય કહેતા તમારા મહારાજાને રીહ તો નહીં ચડી જાય ને? અરે પ્રધાનજી, વળી સાસુને સત્ય કહેવામાં મને શા નહીં રહી ચડે? જો પ્રધાનજી, સત્ય કહેશે ને તો મને કાંઈક જાણવા મળશે, હા મહારાજા. મને કાંઈક શીખવા મળશે. જાઓ રબારીભાઈને કહો જે હોય સત્ય કહે. જો સત્ય ન માને ને તો એમને કાર્ય ઠાકોરના સોગણ આપજો. જેવી આજ્ઞા જાઓ મહારાજા. પ્રધાનજી. અરે રબારી ભાઈઓ, બોલો પ્રધાનજી. તમે તમારે જે હોય ને તે સત્ય કહો. સત્ય કહેતા અમારા મહારાજાને જરા પણ રીહ નહીં ચડે. અને જો તમે સત્ય ન કહો ને તો તમને કાળિયા ઠાકોરના સોગંદ છે. અરે ભાઈ, હા ભાઈ, આજ મહારાજાએ આપણે કાર્ય ઠાકોરના સોગંદ દીધા. હા વીરા, આ આપણે તો જે કાર્ય હોય ઠાકોર- એને વાત સાચી કરી. સારો એના પગમાં પડીને એને વાત સાચી કરી. ચાલો. અરે મહારાજા, બોલો બોલો તમે તો ભાઈ. પોકરણગઢના રાજા અજમલ ભેટના
મારા વાંજિયા છો તો વાંજિયાને અપચુકન લઈ ને અમે અમારા ગગલાની વહુના હાલના વારવા દઈ તો અમારો ગગલો વાંજ્યો રે મહારાજ. આહ, શું વાત છે. હાલ પણ મને લાગે છે પણ ભાઈ તમને પણ એક વાતની જાણ નથી. આ મહારાજ ભાઈ હે આજે યજમાલ કબૂર બારી સાંભળો. આ મહારાજ હે આજે રાજવીર કબૂર બારી સાંભળો. હે કહું મારા દલડા કેરી વાત રે રયત મારી રાજવીર કબૂર બારી સાંભળો. ઓ તન તન દીકરીઓ રમે આંગણે. આ મહારાજ રે તન તન દીકરીઓ રમે આંગણે. એ કેમ કરી વાંજિયા કે વાય રે રયત મારી તન તન દીકરીઓ રમે આંગણે. શું કહું છો રવાજી ભાઈ? આજે મને કોઈ સમજાતું નથી. મારા લાસા લક્ષ્મી સગુણા ધન ધન દીકરી છે, કેવી રીતે મેં વાંજ્યા કહેવાય? અરે મહારાજ દીકરી તો પાર કે ઘટની આચા કહેવાય જો આજ પરણાવે તો કાલ પોત પોતાની છાત્રે ચાલી જાય મહારાજ. જો પાછળથી લુલો લંગડો બબડો કુંવર હોય તો રાજાનું રાજ ચલાવે નકર રાજા રાજને એક દિન તમે તારા લાગી જાય મહારાજ. હે ઈશ્વર મારા નાથ, આજ અડીલી ખામી મારા રાજની માલી પર. આજ મારું રહીત, આજ મારું મોઢું જોવા રાજી નથી. વાહ પ્રભુ. રબારી ભાઈ તમારી વાત સત્ય છે હો. દીકરી તો પારકા ઘરની આશા કહેવાય. જો આજે પરણાવું તો કાલે પોતપોતાની સાસરે ચાલી જાય. પાછળથી જો લંગડો બોબડો પુત્ર હોય ને તો મારું આ રાજ ચલાવે તો મારા આ જાયા પછી આ રાજને તારા લાગી જાય. ભલે રબારી ભાઈ, જો આજે અવરા સુકન ચા હોય ને તો કાલે સવરા સુકન લઈને તમારા ગગાના હાલ લેવા જાય. ભલે મહારાજ. અરે પ્રધાનજી, જી મહારાજા. આપણે એટલું ચાલ્યા તો આપણે ઘણું ઘણું જાણવા મળ્યું છે. હા મહારાજા. હવે મારું મન કે આપણે હવે પોકરણગઢ તપસાઈએ. હાલો. કેવી આજ્ઞા મહારાજા. આજ રાજાને વરદાન બને આલિયા રે. હાલો પ્રધાનજી. હા મહારાજા. જાવા લાગ્યા પોકરણગઢ મોજા. રાજાને વરદાન બને આલિયા રે. હાલો પ્રધાનજી. હા મહારાજા. કે પંખીડાયું રે ભાઈ પંખીડાયું રે આ ગગુડિયાના ખેતરમાં પંખીડાયું રે. આહા આ દી ઉગી અને માથે આવ્યો તડકો પણ બહુ થયો છે અને ભૂખ પણ મને બહુ લાગી છે તો આ મારા માતુશ્રીને નહીં ખબર પડતી હોય. અરે આપા, હા બેટા. અરે આપા આ ભૂખ લાગી છે તો મારા માતુશ્રીને નહીં ખબર પડતી હોય. બેટા ભૂખ તો મને બહુ લાગી પણ તાર માને આવવાની ખબર નહીં પડતી હોય. તમે કઈ નતા આવ્યા? પેલા રસ્તે મને આમે મેલીને હું કહેતો આવ્યો મેં કે ભાતડા લઈને વાડી આવી છે. તો હજી કેમ આવ્યા નહીં? આ હજી દેખાણીને હાથ કરતો ખરી. હાથ કરો. હા હાથ કર. કે આજે ગગુડિયો એ બોલાવે માતુશ્રી આવજો રે.
આપા હજી તો પૂછે હું કામ પડ્યું લે. પૂછો નહીં કેટલા વાગ્યા આ વાઘા કેટલા માથે તેડકો આવ્યો તને ખબર ન પડે કે ભાતડા લઈને જવું વાડી હું દવનું જરા કીધું ને વાર લાગે દર ખેલા દવણું જ ધરાવા જાય આપણા ગામમાં ખાણા કેટલા હતા નીકળ્યા દહણા ધરાવે ખબર નહીં હાલો તો ખાવાનું આપો હા જો